દિવસ પહેલા સુરેન્દ્રનગરના સુદામણા ગામે એક ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ આ સભામાં જોડાયા હતા. પણ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા જે રીતે એક દલિત સમાજના વ્યક્તિ હતા તેમને અભદ્ર ગાળો ભાંડવામાં આવી, જાતિ વિશે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા, તેના કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આપણી સાથે આમ આદમી પાર્ટીના દલિત સમાજના જે એસસી સમાજ છે તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડા, તેમની સાથે વાતચીત કરીએ. જગદીશભાઈ, સૌપ્રથમ તો સુદામણા ગામે સભા યોજાઈ, ઐતિહાસિક આયોજન આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યો એવો દાવો છે. મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા. ત્યારબાદ એક ઓડિયો કથિત વાયરલ થઈ રહ્યો છે, જેમાં દલિત સમાજના એક આગેવાન છે તેમને ગાળો ભાંડવામાં આવી રહી છે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જી, આપના માધ્યમથી હું કહીશ કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ને, એ શાસનના કારણે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ તો ઠીક, નાના નેતાઓમાં બી એટલો બધો ઘમંડ એમની અંદર ભરાઈ ગયો છે. એ ઘમંડ છતી કરતું એક કૃત્ય થયું છે કે 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના ખેડૂતોનું જેઓનું ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં સતત શોષણ થઈ રહ્યું છે. કરદા પ્રથાના નામે, કડ પ્રથાના નામે, વિવિધ કુપ્રથાઓના નામે અમને ટેકાના ભાવ નથી મળતા, એમના જે ભાવ મળતા હોય એ બી કપાઈ જાય છે. આ શોષણની સામે ખેડૂતોએ પંચાયત બોલાવી હતી, તો એ પંચાયત બી પોલીસે ના થવા દીધી. ત્યારબાદ એક હળદર ગામમાં બધા ભેગા થયા, તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની પોલીસ દ્વારા તેમની પર દમન ગુજારવામાં આવ્યું. આ બધી વસ્તુને થઈને વિપક્ષ પાર્ટી તરીકે અમારી આમ આદમી પાર્ટી, અમારા પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબે સુરેન્દ્રનગરના સુદામણા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું ગઈ 31 ઓક્ટોબરે. આ કિસાન મહાપંચાયતમાં અમરેલીના લાલાવદર ગામ, લગભગ લાલાવદર ગામના અમારા સાથીઓ, ત્યાંથી 10-12 જણા સાથીઓ સભામાં આવ્યા હતા સંબોધવા, હાજરી આપવા માટે. એની કિન્નાખોરી રાખીને એ ગામના તાલુકા સદસ્ય ભારતીય જનતા પાર્ટીના ચેતન ધાનાણી, એને અમારા સાથી જિગ્નેશભાઈ અને એમની સાથે જે લોકો આવ્યા હતા તમામને ફોન કર્યો અને ખૂબ જ ના સાંભળી શકાય એવી, ના છાજે એવી, એકદમ ગંદી કહી શકાય એવી મા બેન ઉપર ગાળો બોલી છે, એમને જાતિગત અપમાનિત કર્યા છે. સમગ્ર દલિત સમાજના બી ગાળો ભાંડી છે, અરવિંદ કેજરીવાલના ગાળો ભાડી છે, પાર્ટીને ગાળો પાડી છે. એટલે સમસ્ત દલિત સમાજના, ગુજરાતના 55 લાખ દલિતો, ભારતના કરોડો અરબો દલિતોનું અપમાન કર્યું છે, બાબા સાહેબનું અપમાન કર્યું છે. અને જે પ્રમાણે એનું વલણ જે બતાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીની જાતિગત માનસિકતા બી છતી થાય છે, આમાં એમની ગુંડાઈ બી છતી થાય છે. અને આના વિરોધમાં અમે આવનાર અમારી શિબિર પતે એટલે 2 દિવસ પછી અમે આખી એસસી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અમારી પાર્ટીના તમામ પ્રદેશના બધા પદાધિકારીઓ સાથે મળી અમે જે ગામમાં જવાનું છે લાલાવદર, અને ત્યાં પીડિત સાથીને મળીને કડકમાં કડક કાર્યવાહી થાય આ જાતિગત કીડા પર, એ અમે ઇન્શ્યોર કરવાના. જગદીશભાઈ, બીજો મારો પ્રશ્ન એવો છે કે આ જે ઘટના બની છે તેમાં દલિત સમાજ પણ હવે મેદાને આવ્યો છે. અમરેલીમાં જે દલિત સમાજના અમુક યુવાનો છે તેમના દ્વારા સભા કરવામાં આવી, એવી માંગ છે કે એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે. તો શું લાગે છે, શક્ય છે આ બાબત? ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તેમની સામે આ પ્રકારે ગુનો નોંધાવશે? હા, નોંધાશે ને, એમાં શક્ય અશક્યની વાત જ નથી ને. આપણો દેશ સંવિધાન ઉપર ચાલે છે, કાયદા કાનૂન ઉપર ચાલે છે, થોડી કોઈની બપોતી પર ચાલે છે. તો સંવિધાન મુજબ એને જે ગાળો બોલી એનો ઓડિયો ક્લિપ અવેલેબલ છે. અને આ જે બબાલ છે એ મારી, તમારી, આપણે એકલા ને આખા ભારત દેશના ન્યાયમાં માનનારા લોકો, સંવિધાનમાં માનનારા લોકો તમામની છે. તો ગુજરાતના વિવિધ ખોળાઓમાંથી 0 નંબર પર એફઆઈઆર અમે દાખલ કરાવડાવીશું. અને અમરેલીના એસપી સાહેબને બી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ, અને રાજ્યના ડીજીપી સાહેબને બી ધારદાર રજૂઆત કરીશું. આ જાતિગત કીડાને એની શાન ઠેકાણે અમે લાવીને રહીશું. આમાં ઘણી બધી વખત એવું જોઈએ છે, પોલીસ તરફથી વલણ હોય છે, ગુનો દબાણ બને છે, ત્યારબાદ નોંધી લે છે, પણ ધરપકડ કરવામાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે તેને પાછી પાની કરવામાં આવતી હોય છે. ઘણા સમય સુધી નેતાઓની ધરપકડ નથી થતી. એવા પણ પ્રકરણ જોયા છે એ ગુનાઓ નોંધાઈ જાય છે, પણ મહિના સુધી એ નેતાઓની કોઈ ધરપકડ થતી નથી, કઈ પતો લાગતો નથી. આ જે મોડેલ છે એ પોલીસની નાકામીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કઈ રીતે? પોલીસ એક નિષ્પક્ષ સેવા છે. કોઈ બી પોલિટિકલ પાર્ટી તો આવે જાય, સત્તા સરકાર બને, પોલીસે એનું નિરંતર સરકારી કામ કરવાનું. પરંતુ પોલિટિકલ પાર્ટીઓના હાથા બનીને પોલીસ જે રીતે છેલ્લા 30 વર્ષથી, હું પોલીસનું બી એમાં ભૂલ નહીં કહું, કારણ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં એક હતું શાસન છે. એટલે રાજ્યના ડીજીપી થી લઈને નાના કોન્સ્ટેબલ સુધી તમામની પર જે તે સત્તાધારી પાર્ટીનો પ્રભાવ હોય, કે બદલી હોય, પોસ્ટિંગ હોય, હા ના, બધી હેરાનગતિની નિવારણ હોય, બધું નેતાઓ લાવતા હોય છે. એટલે એના કારણે કદાચ પોલીસ, ભારતીય જનતા પાર્ટીનું જ્યારે નામ પડે ત્યારે પોલીસ કામ કરવામાં અચકાતી હોય છે. પરંતુ આ મોડેલ પણ સુધરશે, ગુજરાત પણ સુધરશે, આખો દેશ પણ સુધરશે. આ બધી સિસ્ટમ સુધારો લાવવા માટે જ દિવસ રાત આમ આદમી પાર્ટી અને જે સંવિધાન બચાવવાવાળા લોકો
દિવસ રાત નિરંતર પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આ હતા ગુજરાત આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રમુખ જગદીશ ચાવડા. તેમણે કહ્યું છે કે આ જે પ્રશિક્ષણ શિબિર છે એ પૂર્ણ થશે ત્યારબાદ જે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેમને જવાબ આપવામાં આવશે. ત્યારબાદ તેમની સામે એટ્રોસિટી એક્ટ માટે જે ગુનો નોંધવાની પણ માંગ છે તે એસપી સામે કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.